સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ સ્વયં પ્રગટ કરેલ છે. એમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ પણ વૈષ્ણવ નિત્ય કરશે તો તેનો મહિમા સ્વયં શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં જ 6થા શ્લોકમાં પ્રગટ કર્યો છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ ધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એટલે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે કોઈ પણ પ્રતિબંધ આડે આવતા હશે તેનો વિનાશ કરશે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચિત પ્રાપ્ત કરશે. આજે 93મું નામ આવશે યજ્ઞ ભોગતા. શ્રી ગોકુલનાથજી વર્ણન કરતા કહે છે કે યાકો अर्थ अब कहत है, जो श्री गोवर्धन याग किए ता समय दीनी जो बलि ताको भोजन श्री प्रभुजी आप किए हैं. सो कहे के जो प्रथम तो इंद्र याग करी सब ब्रजवासी इंद्र को बलि देत हते. सो बलि को भोगता इंद्र हतो. ता पाछे नंदादिक सब गोप मिली के इंद्र याग मेटी के गोवर्धन याग किए. तब सब ब्रजवासी लोग आदि नंदादिक गोपन ने श्री गोवर्धन को बलिदान दिए. सो श्री गोवर्धन द्वारा सकल बलि को भोग श्री पूर्ण पुरुषोत्तम आप किए हैं. ताते यज्ञ भोगता तो श्री भगवान है. सो यज्ञ संबंधी सकल बलि भोग को यज्ञ संबंधी सकल बलि भोग तो यज्ञ पुरुष श्री पूर्ण पुरुषोत्तम आप श्री मुख ते किए हैं. तहाँ यज्ञ बलि के भोग में कारण रूप तो श्री भगवान को मुख ही है. सकल रस भोगता ताते श्री पूर्ण पुरुषोत्तम के श्री मुखारविंद रूप महाप्रभु श्री आचार्य जी महाप्रभु है. ताते यज्ञ भोक्ता नाम श्री महाप्रभु जी वल्लभाचार्य जी को है. हजी वर्णन है पण पहला आटलू આપણે સમજી લઈએ. यज्ञ भोक्ता ए नाम गुसाईजीए महाप्रभुजीનું પ્રગટ કેમ કર્યું? તો ગોકુલનાથજીના હૈયામાં બેસીને હવે ગુસાઈજી જ કહી રહ્યા છે. યજ્ઞ ભોક્તા એને કહેવાય કે જ્યારે કોઈ પણ યજ્ઞ કરવામાં આવે એમાં જે કંઈ પણ સામગ્રી સિદ્ધ કરી અને ધરવામાં આવે એનો અંગીકાર જે કરે એને યજ્ઞ ભોક્તા કહેવાય. તો મહાપ્રભુજીને યજ્ઞ ભોક્તા કયા તો એનો ભાવ શું તે ગોકુલનાથજીએ કહ્યું કે મહાપ્રભુજીને યજ્ઞ ભોક્તા કયા એનું મૂળ કારણ નંદ બાવા અને વ્રજવાસીઓ પહેલા તો ઇન્દ્રને બધો ભોગ ધરતા અને ઇન્દ્ર એનો અંગીકાર કરતા. પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સાક્ષાત ગોવર્ધન મહારાજ આપણા વ્રજમાં બિરાજે છે, એ જ આપણા સૌના રક્ષણહાર છે. ગાયોના માટે પણ એ જ ઘાસ વગેરે પૂરું પાડે છે, જલ વગેરે. અને ગોવર્ધન મહારાજનું જે અલૌકિક સ્વરૂપ છે ભીતરનું એ તો ઠાકોરજીએ વર્ણન ન કર્યું, એ તો મહાપ્રભુજી જ્યારે પ્રગટ થશે ત્યારે કરશે. એટલે જેટલું પણ યજ્ઞનું બલિ ઇન્દ્રને ધરવામાં આવતો એને બદલે હવે જ્યારે ગોવર્ધન મહારાજને ધરવામાં આવ્યો પણ સામે ગોવર્ધન મહારાજની ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ જ એ બલિનો ભોગ લગાવ્યો. કેમ કે આપે જ કહ્યું હતું કે તમે જે કંઈ પણ ધરશો એ સાક્ષાત પ્રગટ થઈને આરોગશે. એમ કરીને કીધું હતું કે ગોવર્ધન આરોગશે પણ આ જ આરોગ્યું ગોવર્ધન ઉપર પ્રગટ થઈને.
અને આરોગવા માટે તો શું જોઈએ? તો કે મુખ જોઈએ. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે મુખ છે એ યજ્ઞનો બધો સામગ્રીનો અંગીકાર કરી રહ્યા છે. અને હવે કહે છે કે શા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને યજ્ઞ ભોગતા કહ્યા? તો કહે છે કે એ જ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય છે. તેથી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને યજ્ઞ ભોગતા એવું નામ શ્રી ગુસાઈજીએ प्रकट કર્યું. तथा सर्व काल में ब्रजवासी लोग श्री नंदादिक सकल सामग्री श्री भगवान को आरोगावत है. હવે જે વાત છે યજ્ઞ ભોગતાનું, એક તો આ વ્યાખ્યા થઈ જે બલિ ધર્યો ઇન્દ્રને બદલે અને પ્રભુ મુખથી લીધો અને આ મુખ પ્રગટ થયા. હવે બીજી વાત જે કરે છે કે બ્રજમાં તો નંદ અને બીજા ગોપો એટલે કે ગોપીજનો અને સખાઓ પણ બધા જ પ્રભુ શ્રી કૃષ્ણને ખૂબ આરોગાવડાવે છે. આ લીલા બીજે ક્યાંય નથી સંભવ. માનો કે સ્વર્ગમાં નથી એ તો ઠીક છે, પણ ભૂતલ ઉપર બી બ્રજ સિવાય ક્યાંય સંભવ નથી, ક્યાંય પણ નહીં. બ્રજ સિવાય ઠાકોરજી આવી રીતે અંગીકાર નથી કરતા. હવે આ વાત આવે છે કે ભગવાનને બ્રજવાસી લોકો અને નંદાદિક એટલે નંદ બાવા, યશોદા વગેરે सकल सामग्री भगवान में आरोगावे છે. सो भगवान आप सबन की समय सामग्री श्री मुखते आरोगत है. ताते यज्ञ भोक्ता नाम कहे. ताते श्री महाप्रभु जी आप ही है. કેમ કે વળી પાછું મુક્તિ આરોગ્ય છે નંદ બાવાની અને બ્રજવાસી ગોપીજનો ગોપની, તે મુક્તિ આરોગ્ય છે અને આ પાછું મુક્તિ પ્રાગટ્ય છે મહાપ્રભુજીનું. એટલે કહ્યું કે મહાપ્રભુજી પણ યજ્ઞ ભોગતા જ છે, કેમ કે આપ મુખારવિંદથી પ્રગટ થયા છે. या में संशय नहीं राखनो, तहाँ कोई आशंका करे तो पहले याग किए बिना याग की बलि को भोग करनो क्यों संभवे? और तुम तो यज्ञ भोक्ता यह नाम पहले ही कहे हो, सो यज्ञ भोक्ता यज्ञ करता कहे हो, सो कैसे संभवे? अब आ हूँ पहला समझी लूँ. हाँ, એટલે કે કોઈ એવી શંકા કરે કે આપ ગુસાઈજી આપ તો એમ કહો છો કે યજ્ઞ ભોગતા એ નામ એ તો આદિ છે, પણ ખરેખર તો આ યજ્ઞ ભોગતા નામ આદિ છે તો કેવી રીતે સંભવે? કેમ કે પહેલા તો ઇન્દ્રને બલિ ધરવામાં આવતો હતો, ત્યારે તો ગોવર્ધનનો મહિમા પણ પ્રગટ નહોતો થયો. તો એવી કોઈ શંકા કરે તો એ શંકાનું સમાધાન કરવા માટે એ યજ્ઞ કરતા જે છે નામ પ્રગટ કર્યું છે એમાં એ શંકાનું સમાધાન થશે કે આ ઇન્દ્રને ધરવામાં આવતો હતો, ગોવર્ધન યાગ તો પાછળથી થયો, શ્રી કૃષ્ણ પ્રેરણા કરી ત્યારે, તો અગાઉથી જ આપ કેવી રીતે કહી શકો કે યજ્ઞ ભોગતા નામ મહાપ્રભુજીનું છે? એક આ. અને બીજો એક ભાવ છે કે જે અત્યારે સ્પષ્ટ કહ્યો ગોકુલનાથજીએ કે જે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદથી જે પ્રગટ થયા છે એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. અને એમણે શ્રી મુખથી ઠાકોરજીએ આજે અંગીકાર કર્યો હતો ભોગ સામગ્રીનો, એટલે મુક્તિ થયો હતો અંગીકાર અને આપ પણ મુક્તિ થયા છો પ્રગટ, એટલે આપનું નામ યજ્ઞ ભોગતા છે. તો આનો એક અર્થ એવો પણ થયો કે આજે પણ ગોવર્ધન ગિરિરાજ મહારાજને જે કોઈ પણ અંગીકાર કરાવી રહ્યા છે તેમાં ગોકુલનાથજીએ જેમ કહ્યું કે ગોવર્ધનનાથજીનું મુખ્ય આગળના નામમાં ગોવર્ધન સિદ્ધ ઉત્સાહ તત લીલા પ્રેમપૂરિતમાં નહીં, એની આગળનું નામ ગોવર્ધન સિદ્ધ ઉત્સાહમાં કે ગોવર્ધનનાથજીનું મુખ્ય સ્વરૂપ એ શ્રી સ્વામિનીજી છે. એટલે જો ગોવર્ધનનાથજીને ભોગ ધરવામાં આવે છે તો એ કોણ અંગીકાર કરી રહ્યું છે? તો કે એમનું મુખ્ય સ્વરૂપ સ્વામિનીજી. એટલે સ્વામિનીજી એટલે અત્યારે ભૂતલ પર જે પ્રગટ થયા છે ગુણ સ્વરૂપે જે સ્વામિનીજી છે તે દ્વિજ તનમાં, તો કે મહાપ્રભુજી. એટલે જ ગોવર્ધનનાથજીને કંઈ પણ ધરે છે એ સાક્ષાત માનો કે સ્વામિનીજી એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ભોગ ધરી રહ્યા છે અને એ અંગીકાર કરી રહ્યા છે, એ ભાવ થયો. તો આવતીકાલે યજ્ઞ કરતા નામ ઉપર શ્રી ગોકુલનાથજી રચિત ટીકા આવશે. આવતીકાલે તો નહીં આવે, ક્ષમા કરજો. હવે 5 તારીખથી 8 તારીખ સુધી અમે શ્રીનાથજી દર્શન કરવા જઈએ છીએ, એટલે અમે આ ઓડિયો વિડીયો જે છે એ રાખવામાં નહીં આવે. જે પોસ્ટ છે જેમાં ઓડિયો વિડીયો નથી આવતા એટલી જ રાખવામાં આવશે. સવારે ઠાકોરજીના જે દર્શનનું ઝાંખીજીનું લાભ મળે છે એ ગિરિરાજ ગોવર્ધન મહારાજનું જે પૂજન થાય છે વલ્લભને શરણે જઈને, કેમ કે આ વલ્લભનું સ્વરૂપ છે એ ગોકુલનાથજીએ કહ્યું, એ
ચિત્રજી અને એ સિવાય જે કીર્તન આવે છે અમારા થાનવીજીના પુષ્ટિ માર્ગના નિત્ય નિયમથી જે સમયના અત્યારે જે ઉત્સવ ચાલી રહ્યા છે અમારા વ્રતધામમાં એને આનુષંગિક હોય છે, પણ એ બધો લાભ ચાલુ રહેશે. પણ જે ઓડિયો વિડીયોવાળા શ્રીનાથજીનું ચરિત્ર છે, ભાગવતજીનું જે ઓડિયો વિડીયોનું ચરિત્ર છે એ બંધ રહેશે, પણ ભાગવતજીની જે ખાલી પોસ્ટ આવે છે જેમાં ધ્રુવજીનું ચરિત્ર અત્યારે ચાલી રહ્યું છે તો એ ચાલુ રહેશે પોસ્ટવાળું. ખાલી ઓડિયો વિડીયોમાં બ્રેક છે. એવી રીતે સર્વોત્તમજીમાં પણ બ્રેક આવશે, એવી રીતે શિક્ષાપત્રમાં પણ બ્રેક આવશે, એવી રીતે વલ્લભ સાખીમાં પણ બ્રેક આવશે, અને એવી રીતે છેક 252 વૈષ્ણવની વાર્તામાં પણ બ્રેક આવશે. એ બધું 9 તારીખે શરૂ થશે. એ માટે ક્ષમા યાચના. બોલો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી की जय हो, श्री गुसाईजी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो, सर्वोत्तम स्तोत्र की जय हो.